બ્લોક વિભાજન, જ્યારે જમીનમાં એક સાથે ઘણા બધા ખાતેદારના નામ બોલતા હોય અને એ જમીનો અલગ કરાવી હોય, દરેક ખાતેદારે પોતાના નામે અલગ અલગ સાતબાર કરાવી હોય, એની માટેની પ્રોસેસ શું હોય છે? તેની માટેની પ્રોસેસ બી તમારે IORA કરીને એક વેબસાઇટ છે, એની ઉપર જવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશન સિલેક્ટ કરવાનું. ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે અરજીનો હેતુ છે એમાં જમીન માપણી સંબંધિત અરજી, અને જમીન માપણી સંબંધિતમાં સર્વે નંબરની હદ, હિસ્સા અથવા પૈકી ભાગ વગેરે જે માપણી છે ને એ રીતે કરીને આગળ તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આ બધી જે ડિટેલ્સ છે એ કરી OTP આવશે, OTP નાખી અને પછી આગળ તમારે આખી પ્રક્રિયાની પ્રોસેસ કરતું જવાનું. એ વખતે જ્યારે પ્રોસેસ કરશો એટલે હિસ્સામાં આપણે સિલેક્ટ કરવાની. હિસ્સામાં આપણીમાં તમારે કોના હિસ્સા, કોની ભાગમાં કયો હિસ્સો આવે છે બધું નાખી અને આગળને આખું ફોર્મ સબમિટ કરવાનું. ફોર્મ સબમિટ કરશો એટલે પછી બ્લોક વિભાજનની આખી પ્રોસેસ, આખી પ્રક્રિયા છે ચાલુ થશે. એમાં DLR તરફથી હુકમ પણ આવે. પણ હા, બ્લોક વિભાજનમાં એક વસ્તુ, દરેક ખાતેદારની સંમતિ હોવી જરૂરી છે, તો જ તમે આ જગ્યાએથી એપ્લિકેશન કરી શકશો. જો દરેક ખાતેદારની સંમતિ નથી હોતી તો તમે આવી રીતે ઓનલાઈન એપ્લિકેશન નહીં કરી શકો. ઓનલાઈન એપ્લિકેશન સિવાય તમારે પાર્ટીશનનો અલગથી સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે. આ જે એપ્લિકેશનથી તમારી આખી પ્રોસેસ છે લગભગ તમારે 2.5-3 મહિનાની અંદર પૂરું થઈ જતું હોય છે. એમાં અલગ અલગ સાતબારો પણ થઈ જતી હોય છે. હા, પણ એમાં ઘણી બધી બાબતો ધ્યાન રાખવાની આવે કે ભાઈ જો જમીન પર બોજો હશે તો એનું શું, નવી શરતની હશે તો એનું શું, આવી બધી બાબતો હશે તો પણ તમારા જમીનના વિભાજનમાં તકલીફ આવી શકે છે. હા, વિભાજન જ્યારે કરાવો પછી ટુકડો નથી વધતો ને આ બધી બાબતોનું ધ્યાન રાખીને વિભાજનની આખી પ્રક્રિયા આગળ વધારવાની રહેશે. તો જો જાતે ખ્યાલ ના આવતો હોય તો કોઈ કાયદાકીય એક્સપર્ટ, કોઈ એડવોકેટ હોય, કોઈ આ જમીનોનું કામ કરતું હોય એવા વ્યક્તિને સાથે રાખીને જ આ પ્રક્રિયા કરવી જોઈએ. પાર્ટીશનનો દાવો એટલે કે મતલબ કે તમે જ્યારે વિભાજન કરવા માંગો છો, કોઈ વ્યક્તિ સંમત નથી, ત્યારે સંમત ના હોય ને ત્યારે તમારે પાર્ટીશનનો દાવો અલગથી સિવિલ કોર્ટમાં કરવાનો રહેશે. એ લગભગ 2.5 થી 3 વર્ષ જેવો થઈ જતો હોય છે અને એમાં તમારે આખું નિરાકરણ આવી જતું હોય છે અને જમીન અલગ થઈ જતી હોય છે. કાયદાથી ફાયદાની સિરીઝ આજ પ્રમાણે ચાલુ રહેશે. ફાયદો પણ મળશે, કાયદાની જાણકારી પણ મળશે. જય ભારત, જય ગુજરાત.